આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. 10 રાજ્યો 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 94 બેઠકો માટે 7 મેના રોજ થશે મતદાન. ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારી ચૂંટણી જંગમાં રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર. લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ અલીગઢમાં તો બુલંદશહેરમાં બસપા અધ્યક્ષ માયાવતીએ કર્યો ચૂંટણી પ્રચાર. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસોમાં દેશના પૂર્વીય ભાગોમાં ભીષણ ગરમીની ચેતવણી. ચૂંટણી પંચે ગરમીને કારણે મતદાન પર અસરની સંભાવનાને જોતા કરી બેઠક. હવે સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. શ્રીમતી મુર્મુએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા ભારતનાટ્યમ નૃત્યાંગના ડોક્ટર પદ્મા સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ પ્રદાન કર્યું. ડોક્ટર બિંદેશ્વર પાઠકને મરણોપરાંત પદ્મ વિભૂષણ અર્પણ કરાયું. ઉપરાંત અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. સમાજસેવી ડોક્ટર સીતારામ જિંદલ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકને પણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતમાંથી હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, યઝદી માનેકશા ઇટાલિયાને દવા ક્ષેત્રે તેમજ કલા ક્ષેત્રે પ્રદાન બદલ જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદ સાથે વાત કરતા જગદીશ ત્રિવેદીએ આ પ્રતિભાવ આપ્યો હતો. કલા અને સેવાના ક્ષેત્રમાં મને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થવાનો છે. એનો મને અત્યંત આનંદ છે અને આ પુરસ્કાર મળવાથી સમાજ સેવા કરવાનું મારું બળ હવે બમણું થયું છે અને હું જ્યાં સુધી મારું શરીર સાથ આવે ત્યાં સુધી હું આરોગ્ય અને શિક્ષણમાં આ રીતે સેવા કરતો રહીશ. કલા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 94 લોકસભા બેઠકો માટે 7મી મેના મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની 8 બેઠકો, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો, ગોવા, દાદરા નગર હવેલી અને દીવ દમણમાં 2 બેઠકો તેમજ જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર આ તબક્કામાં મતદાન થશે. ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. આજે બપોરે 3 વાગે ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થતાં જ ગુજરાતનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 6 ઉમેદવારો, અમદાવાદ પૂર્વ બેઠક પર હાલ 18 ઉમેદવારો, સુરેન્દ્રનગર બેઠક પરથી 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચતા 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. વલસાડ લોકસભા બેઠક પરથી 7 ઉમેદવારો, રાજકોટ બેઠક પર 9, છોટાઉદેપુર બેઠક પર 6, પાટણ બેઠક પર 10, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી 5, નવસારી, જામનગર અને સાબરકાંઠામાં 14, ભરૂચમાં 13, કચ્છ લોકસભા બેઠક પરથી 11 ઉમેદવારો, ભાવનગરમાં 13 ઉમેદવારો, દમણ દીવ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે 3 વાગ્યા સુધીમાં સુરતના તમામ અપક્ષ અને બસપા સહિતના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. અમારા સુરતના પ્રતિનિધિ રીતુ દરબારના જણાવ્યા અનુસાર સુરતના ચૂંટણી અધિકારીએ તેમને જીતનું પ્રમાણપત્ર સોંપ્યું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન પૂર્ણ થવાને 2 દિવસ બાકી છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બીજા તબક્કામાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, અસમ અને બિહારની 5, પશ્ચિમ બંગાળ તેમજ છત્તીસગઢની 3, જ્યારે કે ત્રિપુરા, જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે આ શુક્રવારે મતદાન થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીએ આજે ઉત્તર પ્રદેશના અલીગઢમાં સભા સંબોધી હતી.
કોંગ્રેસ તેના ગઠબંધન સહયોગીઓની ટીકા કરતા શ્રી મોદીએ કહ્યું કે તેમની માનસિકતા કમ્યુનિસ્ટ છે. તેમના ચૂંટણી ઢંઢેરા પ્રમાણે લોકોની સંપત્તિનો સર્વે કરાશે, જેમાં પૈતૃક સંપત્તિને પણ નહીં છોડાય. આ તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અલીગઢ તેમજ ફતેપુર સિકરીમાં સભાઓ ગજવી હતી. તો બુલંદશહેરમાં ચૂંટણી પ્રચાર કરતા બહુજન સમાજવાદ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ભાજપ સામે પ્રહારો કર્યા. બીજી તરફ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ મથુરા અને ફતેપુર સિકરીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને ઘર ઘર ચૂંટણી સંપર્ક કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશમાં આજે નક્સલવાદ ખતમ થવાને આરે છે. છત્તીસગઢના કાંકેર શહેરમાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે વિશ્વાસ અપાવ્યો કે જો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ફરી ભાજપની સરકાર બનશે તો આગામી 2 વર્ષોમાં છત્તીસગઢમાંથી નક્સલવાદનો સફાયો કરી દેવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેજ પ્રતાપ યાદવને કનોજથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત પાર્ટીએ બલિયા બેઠક પરથી સનાતન પાંડેને ટિકિટ આપી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે સભા અધ્યક્ષ અખિલેશ યાદવ કનોજ બેઠક પરથી ચૂંટણી લડશે. 1998થી 2004 સુધી સતત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી જીતી રહ્યા છે. 2019માં લોકસભા ચૂંટણીમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ આ બેઠક પરથી ભાજપના સુબ્રત પાઠક સામે હારી ગયા હતા. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રમુખ અજીત પવારે આજે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્રને $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું વચન આપ્યું છે. પત્રકારોને સંબોધતા અજીત પવારે કહ્યું કે રાષ્ટ્રસાઠી રાષ્ટ્રવાદી થીમ આધારિત આ ચૂંટણી ઢંઢેરો 5 મુખ્ય સિદ્ધાંતો આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ અને રોજગાર પર આધારિત છે. તેમાં ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ, કૃષિ વીમા યોજના ઉપરાંત પરંપરાગત વીજળી સ્ત્રોતોને સૌર તેમજ જળ વિદ્યુત ઉર્જા પર સ્થળાંતરિત કરવાનું વચન અપાયું છે. એનસીપીના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો માટે સિલ્વર ઇકોનોમી શબ્દનો પ્રયોગ કરાયો છે. પાર્ટીએ વરિષ્ઠ નાગરિકો માટે રેલવે અને મેટ્રોમાં 50% ડિસ્કાઉન્ટનું વચન આપ્યું છે. અને આજે આઈપીએલ ક્રિકેટ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. જયપુરના સ્વામી માનસી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ દરમિયાન મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય રહ્યો છે. આ વંચાઈ રહ્યું છે ત્યાં સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સે 23 રન બનાવ્યા છે અને 3 વિકેટો ગુમાવી છે. આ તરફ મણિપુરમાં આંતરિક મણિપુર સંસદીય વિસ્તારના 11 મતદાન કેન્દ્ર પર પુનઃ મતદાન થયું હતું. સવારે 7 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. પુનઃ મતદાનમાં 3 વાગ્યા સુધીમાં 73.05% મતદાન થયું. 19 એપ્રિલે મતદાન દરમિયાન હિંસાને કારણે ઇમ્ફાલના 7 અને ઇમ્ફાલ પશ્ચિમના 4 મતદાન કેન્દ્રો પર પુનઃ મતદાન થયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે વિશ્વના સૌથી ઊંચા શિખર સિયાચીનની મુલાકાત લઈ સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે તૈનાત જવાનો સાથે તીવ્ર હવામાન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરી હતી. શ્રી રાજનાથસિંહે જવાનોને સંબોધતા વિષમ પરિસ્થિતિઓમાં વીરતા અને દ્રઢ સંકલ્પ સાથે માતૃભૂમિની રક્ષા માટેના તેમના યોગદાનને બિરદાવ્યું હતું. દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમી તેમજ લૂની સ્થિતિને જોતા ચૂંટણી પંચે વિવિધ પક્ષો સાથે બેઠક કરી હતી. બેઠકમાં ગરમીને કારણે ઊભા થનારા જોખમને દૂર કરવા માટેના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હવામાન વિભાગ, રાષ્ટ્રીય આફત નિવારણ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસોમાં દેશના પૂર્વીય ભાગોના લૂમાં પ્રકોપ યથાવત રહેશે. આગામી 4 દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહારના પૂર્વીય ભાગો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા તેમજ દેશના અન્ય કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી અને લૂની સ્થિતિ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટે ઉમેદવારી પત્ર ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. 10 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 બેઠકો માટે 7 મેના રોજ થશે મતદાન. ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.